નમસ્કાર. આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતા ભારે અકસ્માત સર્જાયો છે. પ્રથમ દૃષ્ટિએ મળતી માહિતી મુજબ, બ્રિજ પરથી પસાર થઈ રહેલા ઘણા વાહનો સીધા નદીમાં ખાબક્યા છે. ગંભીર બાબત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ બ્રિજ જર્જરિત અવસ્થામાં હતો અને સ્થાનિકો સતત ફરિયાદ કરતા રહ્યા હતા કે બ્રિજની તાત્કાલિક મરામત જરૂરી છે. છતાં જવાબદાર તંત્રએ ઊંડાણપૂર્વકનું કોઈ પગલું ભર્યું ન હતું. બ્રિજ તૂટી પડતા આસપાસના વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ છે. બચાવ અને રાહત કાર્ય માટે એનડીઆરએફ અને સ્થાનિક તંત્રના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. હજુ સુધી કેટલા વાહનો નદીમાં ખાબક્યા છે અને કેટલા લોકોની જાનહાનિ થઈ છે, તેની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે. જો કે, દૃષ્ટાંતોના આધારે મોટી જાનહાનિના અણસાર મળી રહ્યા છે. પ્રમાણિત સૂત્રો જણાવે છે કે આ બ્રિજ અગાઉ પણ તણાવ હેઠળ રહેતો હતો, અને ભારે વાહનોના અવરજવરથી તેની સ્થિતિ વધુ નબળી બની ગઈ હતી. જાહેર જીવન સાથે જોડાયેલા સવાલો હવે ઉઠી રહ્યા છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના માટે રાહ જોઈ રહ્યું હતું? આ પહેલા જ બ્રિજની દુરસ્તી શા માટે નહીં થઈ? હાલ, સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ શરૂ થવાના અણસાર છે, અને સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને અસરગ્રસ્ત વિસ્તારથી દૂર રહેવા અનુરોધ કર્યો છે. વધુ માહિતી મળતા રાખશું આપને અપડેટ. રિપોર્ટ: અતિક દેસાઈ, સ્ટેટ બ્યુરો ચીફ, એસપીપી ભારત ન્યૂઝ.